ઉકાળો. સૂકી વનસ્પતિઓનું જવકૂટ મિશ્રણ ભેગું કરી ડબ્બામાં ભરી રાખી શકાય. લીલી વનસ્પતિ જેટલી તાજી તેટલી સારી. તેને ઉકાળો બનાવતી વખતે કૂટીને મેળવવો જોઈએ. ઉકાળો પલાળવા કે ઉકાળવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો. ઉકાળો પલાળો ત્યારે ઢાંકો અને ઉકાળો ત્યારે ન ઢાંકો. ધીમા તાપે ઉકાળવાથી ઉકાળો વધુ ગુણકારી બને છે. ઉકાળાના દ્રવ્યનો વધુમાં વધુ 2 જ વખત ઉકાળો બનાવવામાં ઉપયોગ કરવો. ઉકાળો તાજો અને ગરમ જ પીવો. આગલા દિવસનો વાસી ઉકાળો પીવો નહીં કે તૈયાર પ્રવાહી પીવું નહીં. ઉકાળો દિવસમાં 1 કે 2 વાર પીવો. તે ખાલી પેટે વધુ લાભ આપે છે. એટલે સવારે નરણે કોઠે કંઈ પણ ખાધા વગર તેને લેવાનો સમય ઉત્તમ છે. ઉકાળામાં મધ મેળવવાનું હોય તો તે ઠરે પછી જ મધ ઉમેરવું. એમાં તજ, લવિંગ, એલચી જેવા સુગંધી દ્રવ્યો મેળવવાના હોય તો ઉકાળો બનાવ્યા પછી પીતી વખતે ચૂર્ણના રૂપમાં મેળવીને લેવા. અગાઉથી ન નાખવા. ઉકાળામાં સાકર નાખવી હોય તો વાયુમાં 4થા ભાગે, પિત્તમાં અડધા ભાગે અને કફમાં 16મા ભાગે નાખવી. ઉકાળામાં મધ નાખવાનું હોય તો વાયુમાં 16મા ભાગે, પિત્તમાં 8મા ભાગે અને કફમાં 4થા ભાગે નાખવું. ઉકાળામાં દૂધ, ઘી, તેલ, ગૌમૂત્ર, ગોળ જેવા પ્રવાહી લેવાના હોય તો 20 મિલીગ્રામ જેટલા લેવા. બીજા સુગંધી દ્રવ્ય મેળવવાના હોય તો 3 થી 4 ગ્રામ લેવા.